હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. ને આપણે જો જવાનું છે થાંભલામાં પાણી નાખવા. એટલે પરમથી ગાડીઓ નાખ્યું હતું, બ્લોગમાં કોઈ જોયું હોય તો. શું કે નદીને કાંઠે છે ને તે થોડું થોડું આમ સિમેન્ટ ફરતો નાખી દઈ ને તો પછી વાંધો ના આવે. તો 2-3 દી પાણી નાખી તો પાકી જાય. હાલો આપણે નાખતા હોય પાણીમાં. છટાઈ ગયું, હવે અહીંયા સાટી દઈ. ના સર લોઢા જેવું જામીન પાકી ગયું એકદમ. બે થાંભલાનું થઈ ગયું મસ્તીનું ઓટા. હાલો આપણે પાણી સાટીને આવતા રહ્યા. હવે ગાય ધોઈ નાખી ને નાસ્તો બનાવી નાખી, પછી આગળ કામ વધે આપણું. આજે સવારનું જો મારા ટોલિયું ભરવાનું કામ આવતું હતું. સવારમાં 1 ટન ભરી હતી, બોટ ભરી હતી. ટોલી છે ભરાઈ ગઈ એટલે આ તેલનું બધું કામ કર્યું ઉતરી ગઈ, કામ થયું પૂરું. તેલી ટોલી છે ને તે કોઈ ભર દઈ એનું કામ એક બાજુ આમાં શું પછી ફૂગ આવવાની ફટાફટ કમ્પ્લીટ. હાલો આપણે આ માંડવીનો ડેમો કર્યો હતો કે કેટલા દાણા ઉગે ને કેટલા નથી ઉગતા. તેમાં 40 દાણા વાવ્યા હતા, એમાં 20 જ દાણા ઉગ્યા. એટલે અડધું માંડવી ઉગી, અડધી ફેલ. એટલે આજે આપણે એ ભાઈને ફોન કરીને કહી બ્યાનવાળાને, કાકે અડધો 50% ઉગે એ તો ના જ હાલે ને. એટલે બ્યાન આપણું લક્ષક બદલાવવું પડશે. હાલો આજનો વિડીયો અહીં પૂરો કરી. મોજી પાછા નેક્સ્ટ બ્લોગમાં. લાઈક કરો, શેર કરો, તો સબસ્ક્રાઈબ કરો.